ભારતીય થલ સેનાના ભૂતપૂર્વ વડા જનરલ મનોજ મુકુંદ નરવણેએ ગઈકાલે એક ટ્વીટ કર્યું હતું અને તેમાં લખ્યું હતું કે અભી પિક્ચર બાકી હૈ. તેમના ટ્વીટ બાદ અને જે રીતે હજુ પણ સમગ્ર દેશમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી છે, એક બાદ એક મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. બાદ ઓપરેશન સિંદૂર બાદ હવે પિક્ચરમાં આગળ શું થશે તેની કેટલી શક્યતાઓ અંગે વિશ્વભરમાં ચર્ચાઓ શરૂ થઈ છે અને આ બધી શક્યતાઓમાં એક શક્યતા છે ઓપરેશન પીઓકે. આ મુદ્દે થતી ચર્ચાઓએ ખૂબ જોર પકડ્યું છે કે કદાચ હવે આગળ ભારતનું પગલું પીઓકે પરત હાંસલ કરવાનું હોઈ શકે છે. ત્યારે પીઓકે શું છે, તે કોના કબજા હેઠળ છે, કેમ તે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષોથી વિવાદનું કારણ બન્યું છે, દરેક વિગત મેળવી અહેવાલમાં. જય હિન્દ. PSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ભારતને 1947માં આઝાદી મળ્યા પછી ભારતીય સંઘમાં જોડાનારા રજવાડાઓની સંખ્યા 500 કરતા પણ વધુ હતી. તેમને 3 વિકલ્પો આપવામાં આવ્યા હતા. પહેલો હતો કે ભારતમાં જોડાઈ જાય, બીજો હતો કે પાકિસ્તાનમાં પડી જાય અને ત્રીજો હતો કે એ લોકો સ્વતંત્ર રહી શકે છે. બધા રજવાડાઓએ પોતપોતાના રાજ્ય માટે નિર્ણય લઈ લીધો હતો. માત્ર 3 રજવાડા એવા હતા જેમણે છેલ્લી ઘડી સુધી ભારતમાં જોડાવા અંગે કોઈ નિર્ણય નહોતો લીધો. આ રજવાડા હતા હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીર. કાશ્મીરનો કુલ વિસ્તાર 84,471 ચોરસ માઇલ હતો. આ રીતે તે હૈદરાબાદ કરતા પણ મોટું રજવાડું હતું, પરંતુ તેની વસ્તી માત્ર 40 લાખની આસપાસ હતી. અને વળી તેની ભૌગોલિક પરિસ્થિતિ પણ અન્ય 2 રજવાડાઓ કરતા અલગ હતી. હૈદરાબાદ અને જુનાગઢથી વિપરીત કાશ્મીરની સરહદ પાકિસ્તાન સાથે લાગતી હતી. તે સમયે કાશ્મીરના રાજા હરિસિંહ હતા. તેઓ સપ્ટેમ્બર 1925માં કાશ્મીરની ગાદી પર બેઠા અને પોતાનો ઘણો સમય બોમ્બેના રેસકોર્સ અને પોતાના રાજ્યના વિશાળ ગાઢ જંગલોમાં શિકાર કરવામાં વિતાવતા હતા. આ જે વિષય છે એ વિષય સાથે આગળ વધીએ પહેલા આ વિસ્તારને ભૌગોલિક રીતે સમજીએ કે ભારત પાસે કેટલો વિસ્તાર છે, પાકિસ્તાન પાસે કેટલો વિસ્તાર છે, એ બધું પહેલા વિગતવાર સમજીએ. તો આ જે વિસ્તાર છે એ વિસ્તારને ભારત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકે કહે છે, જ્યારે પાકિસ્તાન તેને આઝાદ કાશ્મીર તરીકે ઓળખે છે. 2.22 લાખ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયું છે જમ્મુ કાશ્મીર. 30% જે હિસ્સો છે એમાં 78,104 સ્ક્વેર કિલોમીટર પાકિસ્તાનના કબજા હેઠળ છે, જ્યારે 10% 37,585 સ્ક્વેર કિલોમીટર ચીનના કબજામાં છે અને બાકીનો જે 60% વિસ્તાર વધે છે એ હાલ ભારત પાસે છે. ઘણા લોકો છે જે એક વસ્તુ નથી જાણતા કે પીઓકે પણ 2 ભાગમાં વિભાજિત કરેલું છે. એક છે પાકિસ્તાન કંટ્રોલ્ડ કાશ્મીર અને બીજું છે ગિલગિટ બાલ્ટિસ્તાન. પાકિસ્તાન કંટ્રોલ્ડ કાશ્મીરમાં 10 જિલ્લાઓ છે અને અહીંયાની રાજધાની છે મુઝફ્ફરાબાદ. અને આ શહેર જે છે એ ઝેલમ નદીની સહાયક નદી નીલમના કિનારે વસેલું છે, જેને ભારતમાં કિશનગંગાના નામથી ઓળખવામાં આવે છે. જ્યારે ગિલગિટ બાલ્ટિસ્તાન લગભગ 65,000 સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં ફેલાયું છે અને એમાં 3 એડમિનિસ્ટ્રેટિવ ડિવિઝન અને 10 જિલ્લાઓ છે. 50થી વધારે એવા પર્વતો પણ છે જેની ઊંચાઈ 7,000 મીટર કરતા પણ વધુ છે. આપણે વાત કરી રહ્યા હતા પીઓકેના ઇતિહાસની. રામચંદ્ર ગુહા પોતાના પુસ્તક ઇન્ડિયા આફ્ટર ગાંધીમાં આ વિશે લખે છે કે હરિસિંહ કોંગ્રેસને નફરત કરતા હતા, તેથી તેઓ ભારતમાં જોડાવાનું તો વિચારી પણ નહોતા શકતા, પરંતુ તેમને એ પણ ચિંતા હતી કે જો તેઓ પાકિસ્તાનમાં જોડાઈ જશે તો તેના હિન્દુ રાજવંશનો સૂરજ કાયમ માટે આથમી જશે. બીજી તરફ કાશ્મીરમાં મુસ્લિમ બહુમતીના કારણે મોહમ્મદ અલી ઝીણાની એવી આશા હતી કે કાશ્મીર એક પાકા ફળની જેમ તેમની જોડીમાં આવીને પડી જશે, પરંતુ ઝીણાની આ આશા લાંબો સમય ન ટકી. માઉન્ટ બેટન સાથેની લાંબી વાતચીત પછી તેઓ થાકી ગયા હતા. ઝીણા ફેફસાની જીવલેણ બીમારીથી પીડિત હતા અને તેના કારણે તેમનું શરીર પહેલાથી જ નબળું પડી ગયું હતું. તેમણે થોડા દિવસો કાશ્મીરમાં ગાળીને આરામ કરવાનું નક્કી કર્યું. તેમણે પોતાના સચિવ વિલિયમ બિર્નીને કાશ્મીર જઈને ત્યાં તેમના રહેવા માટેની અને આરામ કરવાની વ્યવસ્થા કરવા માટે કહ્યું. ડોમિનિક લેપિયર અને લેરી કોલિન્સ તેમના પુસ્તક ફ્રીડમ એટ મિડનાઇટમાં લખે છે કે 5 દિવસ પછી તેમના બ્રિટિશ સેક્રેટરીએ જે જવાબ લઈને પાછા આવ્યા તેને સાંભળીને ઝીણા સ્તબ્ધ થઈ ગયા. તેમણે લખ્યું કે મહારાજા હરિસિંહ ઈચ્છતા ન હતા કે ઝીણા રજાઓ ગાળવા માટે પણ તેમના પ્રદેશમાં પગ મૂકે. તેમણે લખ્યું કે તેમના જવાબથી પાકિસ્તાનના શાસકને પહેલો સંકેત મળ્યો કે કાશ્મીર માટે તેમણે જે ધારણા કરી હતી તે રીતે ઘટનાક્રમ નથી થઈ રહ્યો. એ પછી સપ્ટેમ્બરના મધ્યમાં પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકત અલીએ મહારાજાને પાકિસ્તાન સાથે જોડાવા માટે કેવી રીતે દબાણ કરવું તે નક્કી કરવા એક બેઠક બોલાવી. એ સમયે સરહદી પ્રાંતના પઠાણ કબાલીઓને હથિયારો સાથે કાશ્મીર મોકલવામાં આવે એવું નક્કી કરવામાં આવ્યું.
પાકિસ્તાની આર્મીના મેજર આગા હુમાયુ અમીન તેમના પુસ્તક ધી 1947-48 કાશ્મીર વોર, ધ વોર ઓફ લોસ્ટ ઓપોર્ચ્યુનિટીમાં એવું લખે છે કે દરેક લશ્કરને રેગ્યુલર પાકિસ્તાની સેનામાંથી એક મેજર, એક કેપ્ટન અને 10 જુનિયર કમિશન્ડ ઓફિસર સોંપવામાં આવ્યા હતા. તેમણે લખ્યું કે તેમની પસંદગી પઠાણોમાંથી જ કરવામાં આવી હતી અને તેઓ કબાયલીઓ જેવા જ કપડાં પહેરતા હતા. પાકિસ્તાને કબાયલીઓને સેનાને આગળ વધવા માટે ટ્રક અને પેટ્રોલની પણ વ્યવસ્થા કરી હતી. તેમણે લખ્યું કે પાકિસ્તાની સૈન્ય અધિકારીઓનું નેતૃત્વ હોવા છતાં કબાયલીઓના સભ્યો ન તો આધુનિક યુદ્ધ પ્રણાલીથી પરિચિત હતા કે ન તેમનામાં શિસ્ત હતી. પછી 22 ઓક્ટોબર 1947ની રાત્રે એક જૂની ફોર્ડ સ્ટેશન વેગન જેની લાઇટો બંધ હતી તે ધીમે ધીમે જેલમ નદીના પુલથી લગભગ 100 યાર્ડ આગળ આવીને થોભી ગઈ. તેની પાછળ ટ્રકોની એક લાંબી કતાર લાગી હતી. દરેક ટ્રકમાં અમુક લોકો હતા જે લોકો ચૂપચાપ બેઠા હતા. લેપિયર અને કોલિન્સ તેમના પુસ્તકમાં લખે છે કે અચાનક સ્ટેશન વેગનમાં બેઠેલા લોકોએ રાતના અંધારામાં આકાશમાં આગની જ્વાળાઓથી એક કમાન રચાતી જોઈ. તેમણે લખ્યું કે આનાથી સંકેત મળી ગયો કે પુલની સામે પાર મહારાજાના મુસ્લિમ સૈનિકોએ વિદ્રોહ કરી દીધો છે. શ્રીનગરની ટેલિફોનિક લાઇન્સ કાપી નાખવામાં આવી અને પુલની બાજુમાં તૈનાત પહેરેદારોને પકડી લેવામાં આવ્યા. તેઓ લખે છે કે સ્ટેશન વેગનના ડ્રાઈવરે પોતાનું એન્જિન ચાલુ કર્યું અને ઝડપથી પુલ પાર કર્યો. કાશ્મીર માટેનું યુદ્ધ શરૂ થઈ ગયું હતું. પઠાણોની સામે હવે શ્રીનગરનો રસ્તો ખુલી ગયો હતો. 135 માઇલ લાંબા આ રસ્તા પર પહેરેદારોની કોઈ વ્યવસ્થા નથી. હુમલાખોર કબાયલીઓની યોજના સ્પષ્ટ હતી. સવારે સૂરજ ઉગતાની સાથે જ અસંખ્ય કબાયલીઓ મહારાજા હરિસિંહની નિંદ્રાધીન રાજધાની શ્રીનગર પર હુમલો કરશે. સેરાબ હયાત ખાને જ્યારે કબાયલી આદિવાસીઓને શ્રીનગર તરફ કૂચ કરવાનો આદેશ આપ્યો ત્યારે તેમને ખબર પડી કે તેમની સેના તો ત્યાંથી ગાયબ થઈ ગઈ છે. પાછળથી એક મુલાકાતમાં સેરાબ હયાત ખાને કહ્યું કે મારા કાશ્મીરી ભાઈઓને આઝાદ કરાવવાની જેહાદ મુઝફ્ફરાબાદના હિન્દુ બજારમાં રાત્રિના હુમલાથી શરૂ થઈ હતી. તેમણે લખ્યું કે અમને રોકવાનો પ્રયાસ કર્યો. અમે તેમને સમજાવ્યા કે અમારે તો શ્રીનગર જવું છે, પરંતુ કોઈએ વાત સાંભળી નહીં અને પરિણામ એ આવ્યું કે અમને આગામી 75 માઇલની મુસાફરી કરવામાં 48 કલાક લાગ્યા. માઉન્ટ બેટનને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ થાઈલેન્ડના વિદેશ મંત્રીના સન્માનમાં આપવામાં આવેલા એક ભોજન સમારંભ માટે તૈયાર થઈ રહ્યા હતા. ભોજન સમારંભ પછી બધા મહેમાનોએ વિદાય લીધી ત્યારે તેમણે નહેરુને ત્યાં રોકાવા કહ્યું. નહેરુને સમાચાર આપ્યા અને આ સમાચાર સાંભળીને તે ચોંકી ઉઠ્યા. બીજા દિવસે સાંજે શ્રીનગરના ખાલીખમ એરપોર્ટ પર ભારતીય વાયુસેનાનું DC-3 વિમાન ઉતર્યું. આ વિમાનમાં 3 લોકો હતા. સરદાર પટેલના વિશ્વાસુ વરિષ્ઠ ICS અધિકારી VP મેનન, ભારતીય સેનાના સામ માણેક શાહ અને એરફોર્સ અધિકારી વિંગ કમાન્ડર દિવાન. આ દિવસ અને સ્થિતિનું વર્ણન કરતા VP મેનને કહ્યું હતું કે તે દિવસે શ્રીનગર એકદમ કબ્રસ્તાન જેવું લાગતું હતું. એરપોર્ટ પર અમને રિસીવ કરવા માટે એક પણ વ્યક્તિ હાજર ન હતા. તેમણે લખ્યું કે હું એરપોર્ટથી સીધો સરકારી ગેસ્ટ હાઉસ ગયો. ત્યાં થોડા પટ્ટાવાળા સિવાય કોઈ ન હતું. મારી પાસે કોઈ સશસ્ત્ર રક્ષકો ન હતા અને એ પછી હું ત્યાંથી સીધો કાશ્મીરના વડાપ્રધાન મેહરચંદ મહાજનના ઘરે ગયો. મેનને જણાવ્યું કે મહાજને મને કંઈક કરવા માટે વિનંતી કરી. ત્યારે મેં કહ્યું કે અમે હવે કંઈ કરી શકીએ તેમ નથી. તમારી પાસે નિર્ણય લેવા માટે ઘણા દિવસો હતા, પરંતુ તમે કંઈ કર્યું નહીં અને હવે અમને કહો છો કે અમારે કંઈક કરવું જોઈએ. આ બધું જ્યારે થઈ રહ્યું હતું ત્યાં સુધીમાં સમાચાર આવ્યા કે હુમલાખોરોએ ઉરી અને બારામુલ્લા વચ્ચેના પાવર પ્લાન્ટને ઉડાવી દીધો છે અને મહારાજાની સેનાના મુસ્લિમ સૈનિકોએ બળવો કરી દીધો છે. હુમલાખોરો શ્રીનગરથી માત્ર 45 માઇલ દૂર હતા. VP મેનન ઝડપથી ગાડી ચલાવીને મહારાજા હરિસિંહ પાસે પહોંચ્યા ત્યારે તેમની હાલત ખરાબ હતી. મેનને મહારાજાને સલાહ આપી કે તેઓ શ્રીનગર છોડીને જમ્મુ જતા રહે તો તેમના માટે સારું રહેશે ને પછી VP મેનન ગેસ્ટ હાઉસમાં પાછા ફર્યા. પરંતુ તે પહેલા મહારાજા હરિસિંહે તેમને તાત્કાલિક સૈન્ય મદદ મોકલવા માટે વિનંતી કરી હતી. નારાયણી બસુ VP મેનનના જીવન ચરિત્ર ધી અનસંગ આર્કિટેક્ટ ઓફ મોડર્ન ઇન્ડિયામાં લખે છે કે ગેસ્ટ હાઉસમાં મેનનને ભોજન આપવા કે તેમની પથારી તૈયાર કરવા માટે પણ કોઈ હાજર નહોતું. તેમણે સુવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમને ઊંઘ ન આવી. સવારે 4 વાગ્યે તેમના ફોનની ઘંટડી વાગી અને સામેના છેડે કાશ્મીરના વડાપ્રધાને તેમને માહિતી આપી કે હુમલાખોરો શ્રીનગરની સરહદે પહોંચી ગયા છે, તેથી તેમણે તરત જ ત્યાંથી નીકળી જવું જોઈએ. પરંતુ હરિસિંહ ત્યાંના તમામ વાહનોને પોતાની સાથે લઈને જમ્મુ જતા રહ્યા હતા. VP મેનનને માંડ એક જૂની જીપ મળી. તેમાં સવાર થઈને તેઓ સવારે 4:30 વાગ્યે એરપોર્ટ પર પહોંચી ગયા, પરંતુ તેના પાયલટે કહી દીધું કે પરોઢ ન થાય ત્યાં સુધી તે વિમાન નહીં ઉડી શકે. જોકે કોઈક રીતે વિમાન દિલ્હી પહોંચ્યું અને
વીપી મેનન એરપોર્ટથી સીધા જ ડિફેન્સ કમિટીની મીટિંગમાં ગયા, જ્યાં તેમણે શ્રીનગરની જે સ્થિતિ હતી તે જણાવી. આ દરમિયાન કબાયલીઓએ ઉરી અને મુઝફ્ફરાબાદ પર કબજો કર્યો અને 25 ઓક્ટોબરે બારામુલ્લા પહોંચ્યા અને અહીંયા પણ તેમણે મોટા પાયે નરસંહાર કર્યો. એ સમયે પણ પહલગામમાં 2025માં થયેલ જે હુમલો હતો એ હુમલા જેવો જ એક બનાવ બન્યો. એન્ડ્રુ વ્હાઇટહેડ પોતાના એક પુસ્તક અ મિશન ઇન કાશ્મીરમાં લખે છે કે બારામુલ્લાની સેન્ટ જોસેફ કોન્વેન્ટ અને હોસ્પિટલને પણ છોડવામાં ન આવી. નજરે જોનારાઓનું કહેવું હતું કે મહિલાઓ અને બાળકોને પુરુષોથી અલગ કરવામાં આવ્યા અને તમામ પુરુષોને ગોળી મારી દેવામાં આવી. તેમણે લખ્યું કે ચર્ચ એટલી ખરાબ રીતે લૂંટવામાં આવ્યું કે દરવાજાના પિત્તળના હેન્ડલો પણ બચ્યા નહોતા. પૂરા 2 દિવસ સુધી હત્યા, બળાત્કાર અને લૂંટ ચાલુ રહી. પકડાયેલી યુવતીઓની બોલી લગાવવામાં આવી. આ પ્રકારની જે પરિસ્થિતિ છે એણે ત્યાં નિર્માણ પામી લીધું હતું. તો બીજી તરફ ભારતમાં સંરક્ષણ સમિતિમાં મેનનની સલાહ હતી કે કાશ્મીરને બચાવવા માટે ભારતે તાત્કાલિક સૈન્ય સહાયતા મોકલવી જોઈએ, પરંતુ માઉન્ટ બેટન આ માટે સહમત ન હતા. તેમણે કહ્યું કે ભારતમાં વિલીનીકરણ ન થાય ત્યાં સુધી ભારતે કાશ્મીરમાં સૈન્ય હસ્તક્ષેપ કરવો ન જોઈએ. વિલીનીકરણ થાય તો ભારતને કાશ્મીરમાં સેના મોકલવાનો કાનૂની અધિકાર મળશે. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે મેનન ફરી એકવાર વિલયપત્ર લઈને કાશ્મીર જશે. મહારાજા તેના પર હસ્તાક્ષર કરે તે સાથે જ ભારત કાશ્મીરમાં પોતાની સેના મોકલવાનું શરૂ કરી દેશે. આ અંગે નારાયણી બાસુ લખે છે કે નવા દસ્તાવેજો ટાઈપ કરવાનો સમય ન હતો, તેથી જૂના દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો. મોટા ભાગના રજવાડા ઓગસ્ટમાં જ ભારતમાં વિલીન થઈ ગયા હતા. તેમણે લખ્યું કે રાષ્ટ્રીય આર્કાઇવ્સમાં ઉપલબ્ધ દસ્તાવેજોમાં જોઈ શકાય છે કે ઓગસ્ટ પર પેન દ્વારા ચોકડી મારીને ઓક્ટોબર કરવામાં આવ્યું અને તારીખ પણ બદલાઈ ગઈ. આ મીટિંગ પૂરી થતા જ મેનન ફરી એકવાર નીકળી ગયા, પણ આ વખતે જમ્મુ જવા માટે રવાના થયા, કારણ કે મહારાજા હરિસિંહ ત્યાં હતા. મેનન જ્યારે મહારાજા હરિસિંહના મહેલમાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે શ્રીનગરથી લાવેલી કિંમતી ચીજ વસ્તુઓ મહેલના બગીચામાં વેર વિખેર પડેલી હતી. આ તમામ સામગ્રી 48 ટ્રકોના કાફલામાં લાવવામાં આવી હતી અને તેમાં હીરા અને જવેરાતથી માંડીને પેઇન્ટિંગ્સ અને કાર્પેટનો સમાવેશ થાય છે. પાડીઓમાં લાંબી મુસાફરી કરીને થાકેલા મહારાજા સૂઈ ગયા હતા અને મહારાજાએ સૂતા પહેલા પોતાના એડીએસને મહારાજા તરીકેની ક્ષમતાથી છેલ્લો આદેશ આપ્યો હતો. લેપિયર અને કોલિન્સ લખે છે કે મહારાજાનો આ છેલ્લો આદેશ હતો કે વીપી મેનન દિલ્હીથી પાછા ફરે ત્યારે જ મને જગાડવામાં આવે. તેઓ પાછા ફરશે તો તેનો અર્થ એ થયો કે ભારતે આપણી મદદ કરવાનું નક્કી કર્યું છે, પરંતુ જો તેઓ સવાર પહેલા ન આવે તો મને ઊંઘમાં જ મારી પિસ્તોલથી ગોળી મારી દેવી. જો તેઓ ન આવે તો તેનો અર્થ એ થયો કે આખી રમત પૂરી થઈ ગઈ છે. પરંતુ ભારતે આવું ન થવા દીધું. ભારત મહારાજા હરિસિંહની મદદે પહોંચી ગયું હતું. મહારાજા હરિસિંહને જમ્મુમાં તેમના રોકાણની પહેલી જ રાતે ગોળી મારવાની નોબત ન આવી. તેમણે એડીસીને જે મુદત આપી હતી તે પૂરી થાય તે પહેલા જ મેનન તેમની પથારી સુધી પહોંચી ગયા હતા. તેમની પાસે વિલીનીકરણ કરારના દસ્તાવેજ તૈયાર હતા. મહારાજા હરિસિંહે તરત જ તેના પર સહી કરી દીધી અને પછી શરૂ થયું ભારતીય સેનાનું ઓપરેશન. વીપી મેનન 26 ઓક્ટોબરે કાશ્મીરના વિલીનીકરણના દસ્તાવેજ લઈને દિલ્હી પરત ફર્યા. ગૃહમંત્રી સરદાર પટેલ તમામ પ્રોટોકોલ તોડીને સફદરજંગ એરપોર્ટ પર તેમને મળવા પહોંચ્યા. ત્યાંથી તેઓ બંને સીધા જ ડિફેન્સ કાઉન્સિલની બીજી બેઠકમાં હાજરી આપવા માટે પહોંચ્યા અને સાંજે બ્રિટનના ડેપ્યુટી હાઈ કમિશનર એલેક્ઝાન્ડર સિમોન મેનનના ઘરે આવ્યા. લેપિયર અને કોલિન્સ લખે છે કે મેનન ખૂબ ખુશ હતા. તેમણે પોતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢીને અંગ્રેજ ડિપ્લોમેટને બતાવ્યો અને કહ્યું કે આ રહ્યો કાશ્મીરનો વિલીનીકરણનો પત્ર. હવે કાશ્મીર અમારું છે. હવે અમે તેને ક્યારેય અમારા હાથમાંથી જવા નહીં દઈએ. 27 ઓક્ટોબરની વહેલી સવારે 100 થી વધારે સિવિલ અને બિન સિવિલ વિમાનોએ સૈનિકો, સૈન્ય ઉપકરણો અને જરૂરી સાધનો લઈને શ્રીનગર માટે ઉડાન ભરી. સૌપ્રથમ 9 DC-3 વિમાનો શ્રીનગરમાં ઉતર્યા. તેમાં શીખ રેજિમેન્ટના 329 સૈનિકો અને 8 ટન લશ્કરી સરંજામ શ્રીનગરમાં ઉતારવામાં આવ્યું. એક સમય એવો આવ્યો જ્યારે 1 લાખથી વધુ ભારતીય સૈનિકો કાશ્મીરની બરફથી ઢંકાયેલી પહાડીઓ પર કબાયલીઓ સામે લડી રહ્યા હતા. ધીમે ધીમે તેમણે કબાયલી હુમલાખોરોને એ જ રસ્તેથી પાછળ ધકેલી દેવાનું શરૂ કર્યું જે રસ્તેથી તેઓ શ્રીનગરની નજીક પહોંચ્યા હતા. આ રીતે કાશ્મીર ખીણ ભારતના નિયંત્રણમાં રહી અને ગિલગિટની આસપાસનો ઉત્તરીય પ્રદેશ પાકિસ્તાનના નિયંત્રણમાં રહ્યો. 1 ઓક્ટોબર 1948ના દિવસે પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ આ મુદ્દે યુએનમાં રજૂઆત કરી. યુએન દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં મુખ્ય 3 મુદ્દાઓ હતા. એક હતો કે પાકિસ્તાની સૈન્યને એ જમીન પરથી પાછા ખસી જવા માટે કહેવામાં આવ્યું. બીજો હતો કે ભારતને પણ ઓછું સૈન્ય તૈનાત રાખવા કહેવામાં આવ્યું અને ત્રીજો હતો લોકમત જાણવા કહેવામાં આવ્યું. પરંતુ આ લોકમતનું કામ
ક્યારે શક્ય જ ન બન્યું, કારણ કે પાકિસ્તાની સૈન્યને પાછળ ખસી જવાનું કહેવામાં તો આવ્યું હતું, પરંતુ તેઓ ક્યારેય પાછળ નતા ખસ્યા. અંતે 1949માં સીઝ ફાયર બનાવવામાં આવી અને બંને દેશની સેના જ્યાં હતી ત્યાં જ એક લાઈન જાળવવામાં આવી. અને આપણે થોડા દિવસ પહેલા જ સિંધુ જળ સંધિ અને શિમલા એગ્રીમેન્ટ વિશે એક અહેવાલમાં સમજ્યા. આ જે શિમલા એગ્રીમેન્ટ હતો, એ એગ્રીમેન્ટમાં સીઝ ફાયરને લઈને ઓફિશિયલી લાઇન ઓફ કંટ્રોલ તરીકે ઓળખવાનું નક્કી કરવામાં આવ્યું અને એવું પણ નક્કી થયું કે કાશ્મીર અંગે બંને દેશો હંમેશા દ્વિપક્ષીય નિર્ણય જ લેશે, અન્ય કોઈને આ મામલે સામેલ કરવામાં નહીં આવે. 1994માં ભારતીય સંસદમાં એક ઠરાવ પસાર થયો કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું, છે અને રહે છે. આ સાથે ભારતે માંગ કરી કે પાકિસ્તાને અનધિકૃત રીતે કબજો કરેલ વિસ્તાર ખાલી કરી દે. પણ હજુ સુધી કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવનું મુખ્ય કારણ બનીને ઊભું છે. આટલા વર્ષો પછી પણ કાશ્મીર એ ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદનું મૂળ અને બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવાના માર્ગમાં સૌથી મોટો અવરોધ છે. અને જેમ આપણે શરૂઆતમાં વાત કરીએ એમ કે પિક્ચર અભી બાકી હૈ, તો શું આગળ ઓપરેશન પીઓકે ને પાર પાડવામાં આવશે? આ વિશે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.